આપણે આજે એવા શાકભાજીના ભજીયા બનાવવાના છે જે આખા વર્ષના 2 મહિના જ ચોમાસામાં મળે છે. એવા આપણે મસ્ત પ્રોટીન ને વિટામિનથી ભરપૂર એવા શાકભાજીના ભજીયા બનાવવાના છે. તો તમે આ વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં જો નવીન હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. સ્વાગત મારું મારા નવા વિડીયોમાં. તો આ ગામડેથી મસ્ત કાદાના કંટોલા વીણતાયો હતો અને કાદાના કંટોલાના આપણે ભજીયા બનાવવાના છે. નવી રેસીપી. હજી આ કંટોલાના ભજીયા મેં પણ ખાધા નથી, અમે કોઈ નહીં ખાધા. અને આને આપણે ભજીયા નવી રીતના બનાવશું અને મસાલો ભરી અને આખા કંટોલાના મસ્ત ભજીયા બનાવશું. આને આપણે પેલા બાફી નાખશું પાણીમાં એટલે પાકી જાય અને ખાવામાં પણ એકદમ હેલ્ધી હોય, પ્રોટીન વાળા. અને ચોમાસાની સિઝન છે અને આ વર્ષમાં મહિનો 2 મહિના જ મળે છે એટલે આજનું શાક પણ ખાવું જોઈએ. અમે શાક પણ બનાવીને ખાધું છે અને હવે આજ નવી રીતના કંટોલાના ભજીયા બનાવીએ. તો આ કંટોલાને આપણે અંદરથી બી કાઢી નાખ્યા છે. આવી રીતે શેકો મારી અને બી કાઢી નાખવાના ધીમે ધીમે શાકાની મદદથી. લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એક તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું છે. એમાં આપણે કંટોલાને બાફવા મૂકી દઈએ. 5 મિનિટ માટે બાફી નાખશું, એથી ભજીયામાં સરસ પાકી જાય. 1 ચમચી મીઠું નાખી દેવું અને હવે આપણે ડીશ માથે ઢાંકી દેવું. ધીમા ગેસ ઉપર 5 મિનિટ પાકવા દેવું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. કંટોલા આપણા બફાઈ ગયા છે અને આપણે એનો કંટોલા ભરવા માટે મસાલો બનાવી નાખીએ. લસણની 15-20 કરી લીધી છે, એને કટિંગ કરી નાખીએ. મસાલામાં લસણનો સ્વાદ મસ્ત આવે. લીલા ધાણા લીધા છે, એને કટિંગ કરી નાખીએ. 1 ટમેટો નાખશું આપણે મસાલામાં, એને પણ કટિંગ કરી નાખીએ અને મિક્સરમાં એની ગ્રેવી કરી નાખશું. નાના નાના ટુકડા કરી નાખીએ એટલે પછી ગ્રેવી સરસ થઈ જાય. અને લીલા મરચાં લીધા છે આપણે 4-5, એને કટિંગ કરીને એની પણ મિક્સરમાં આપણે ગ્રેવી કરી નાખશું. મરચાંને મિક્સરના નાના જારમાં નાખી અને આપણે એની ગ્રેવી કરી નાખીએ. મરચાંની આવી રીતના ગ્રેવી થઈ ગઈ છે. 1 ટમેટું લીધું છે, એને પણ મિક્સરના નાના જારમાં નાખી અને ગ્રેવી કરી નાખીએ. ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે. 1 વાટકીમાં કાઢી લીધી છે. આપણે સવાણું લીધું છે 10 વાળું. કોઈ પણ સવાણું લઈ અને 100 ગ્રામ સવાણાનો 50 ગ્રામ સવાણાનો ભૂકો કરી નાખીએ. આપણે મિક્સરમાં નાના જારમાં દળી નાખીએ. સવાણાનું દળી નાખ્યું છે. 1 ચમચી તલ નાખ્યા છે. આમચૂર પાવડર અડધી ચમચી નાખી દઈએ. સંચર પાવડર અડધી ચમચી નાખી દઈએ. કાલા નમક કહેવાય. હિંગ નાખી દઈએ. હિંગથી સ્વાદ મસ્ત આવે ભજીયાનો. અડધી ચમચી હિંગ નાખી દઈએ. ગરમ મસાલો નાખી દઈએ અડધી ચમચી. લીલા મરચાંની પેસ્ટ કરી હતી એ નાખી દઈએ 2 ચમચી. લસણના ટુકડા કર્યા હતા એ નાખી દઈએ 1-1.5 ચમચી.
ધાણાનું કટિંગ કર્યું હતું, લીલા ધાણા નાખી દીધા છે. ટમેટાની ગ્રેવી નાખી દઈએ. અને ટમેટાની ગ્રેવી નાખવાથી એકદમ મસ્ત મસાલો બને છે. લાલ મરચું નાખી દીધું અડધી ચમચી. હળદર નાખી દીધી એક ચપટી. મીઠું નાખી દીધું સ્વાદ પ્રમાણે. નમક, ખાંડ એક નાની ચમચી નાખી દઈએ, એનાથી સ્વાદ સારો આવે. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશ ચમચી વડે. લસણ ને લીલા મરચાં, સવાણું ને લીલા ધાણા ને બધી વસ્તુનો ભરેલા કંટોલાના ભજીયામાં સ્વાદ મસ્ત આવે છે. ધાણા જીરું નાખી દઈએ. ધાણા જીરું ભૂલાઈ ગયું, એક ચમચી ધાણા જીરું નાખી દીધું. ટમેટાની આપણે ગ્રેવી કરીને હિસાબે મસ્ત કંકુડાને આપણે ભરી દઈએ. આવી રીતના આપણો મસાલો બની ગયો છે. અને એક પછી એક આવી રીતના આપણે બાફેલા કંકુડાને ભરી દેવાના. કંકુડા પાકી ગયા છે સરસ. આવી રીતના એક પછી એક આપણા જે બાફેલા કંકુડા છે એ ભરી દેવાના. મસાલો જે માય એ નાખવાનો, વધારે નહીં નાખવાનો. કંકુડા તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો આપણે ભજીયાની આરે આ દહીંનો વઘાર કરવાનો છે. દહીંની ચટણી મસ્ત બનાવવાની છે. આપણે બનાવી નાખીએ. એક ચમચી એક તેલ ગરમ મૂકી દીધું છે. એમાં એક ચમચી રાઈ નાખી દીધી છે. રાઈને ફોડી નાખવાની તેલમાં. લસણના ટુકડા નાખી દઈએ 2-3 કરીને. લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી નાખી દઈએ. અને ચમચીથી હલાવી નાખવાનું. 1 મિનિટ જેવું પાકવા દેવાનું ધીમા ગેસ ઉપર. હળદર 1 ચપટી નાખી દઈએ. 6 ચમચીમાં 1 ચપટી એક જ નાખવાની. લાલ મરચું 1 ચપટી એક નાખી દઈએ. સેજ એક નાની ચમચી ખાંડની નાખી દઈએ. મિક્સ કરી દઈએ. આપણે દહીં માટે વઘાર બનાવીએ છીએ. અને આને શેકી ઠરી જાય, ગરમ ગેસ બંધ કરી દઈએ. ઠરી જાય પછી દહીં નાખશું. 2-5 મિનિટ પછી ઠરી ગયું છે. હવે ગરમમાં દહીં નહીં નાખવાનું. ઠરી જાય પછી 5 મિનિટ કે 2-3 મિનિટ પછી દહીં નાખી દઈએ આપણે. અને હલાવીને મિક્સ કરી દઈએ. આ દહીંનો વઘાર, દહીં તીખારી મસ્ત બની ગઈ છે. આ ચટણીની જગ્યાએ આપણે ભજીયાની હારે આ પણ ખાઈએ તો મજા આવે ભજીયા ખાવાની. અમે ઘણા ઓર્ડરમાં આવી રીતના દહીં વઘારી ગયેલ દહીં બનાવતા હોય. લીલા ધાણા નાખી દીધા છે, એનાથી મસ્ત લાગે. તેલ ગરમ મૂકી દઈએ. આપણે કંટોલાના ભજીયાને તળી નાખીએ. એના માટે પહેલાં આપણે બેટર બનાવી નાખીએ. ચણાના લોટને મેં સારી નાખ્યો છે. સારી ક્વોલિટીનું બેસન લીધું છે. 300 ગ્રામ બેસન છે. અને 3-4 ગ્રામ મીઠું નાખ્યું છે. 1 ચમચી ચપટી એક ખાવાના છોડા નાખી દેવાના. ટાટાના છોડા ભજીયા માટે આવે. 1 ચપટી એક નાખી દેવાના. અડધો ગ્લાસ પાણી નાખી અને આપણે ભજીયાનું બેટર બનાવી નાખીએ. હું તો આવી રીતના હાથથી જ ખીરું બાંધું છું ભજીયાનું. કોઈ પણ જાતના ભજીયા બનાવું
ત્યારે આવી રીતના હાથથી ખીરું બાંધી નાખું છું. આનાથી મસ્ત બને છે ખીરું. ચણાના લોટને બેસનને સારી નાખવાનું, એનાથી ગોટી ના થાય અને મસ્ત બેટર બની જાય. પહેલાં વધારે પાણી નહીં નાખવાનું, જેમ જોઈએ પછી એવી રીતના નાખવાનું. આવી રીતની કન્ડિશનમાં બેટર બાંધી દેવાનું. બહુ આછું નહીં કે બહુ જાડું નહીં, આનાથી આછું નહીં કરવાનું. હવે આપણે કંટોલા લઈ લીધા છે, તેલ ગરમ થઈ ગયું છે. આવી રીતના બરાબર ખીરું મિક્સ કરી અને એક એક કરી અને મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ રાખવાનું. એમાં ભજીયા તળી નાખીએ છીએ કંટોલાના. તેલ ફાસ્ટ નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું. આપણે એક એક કરીને બાફેલા કંટોલા મસાલો ભરી દીધો છે અને આવી રીતના આપણે નાખી દઈએ. એક એક કરીને આપણે ભજીયા તળી નાખીએ છીએ. ભરેલા કંટોલાના ભજીયા સરસ બને છે, તમે પણ ટ્રાય કરજો. આપણે કંટોલાને પહેલાં બાફી નહીં ખાતા, એટલે આના ભજીયા 5 મિનિટ ધીમા ગેસ ઉપર પાકવા દેવું તો પણ સરસ પાકી જશે. 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ફેરવી નાખીએ. શાકાની મદદથી અલગ અલગ કરી નાખીએ કે જે સોટી ગયા હોય તો ભેગા ભજીયા. ભરેલા કંટોલાના ભજીયા પાકવા આવ્યા છે, 2 મિનિટ થઈ ગઈ છે. જોઈન્ટ છે અને અલગ કરી નાખીએ. આવી રીતના ઝારું કે ચાકુ હોય એનાથી ફેરવતું જવાનું. તમારી પાસે જો ઝારો હોય તો ઝારેથી જ ફેરવી નાખવાના. 3-4 મિનિટ થઈ ગઈ છે અને હવે કંટોલાના ભજીયા પાકી ગયા છે. આપણે હવે બહાર કાઢી લઈએ. સરસ ચોમાસામાં મળતા શાકભાજીમાં નંબર 1 કંટોલાના ભજીયા બની ગયા છે. ભરેલા કંટોલાના ભજીયા. તો આપણે કટિંગ કરી અને ટેસ્ટ કરીને બતાવું તમને. તો મિત્રો, આ કંટોલાના ભજીયા આપણે બનાવ્યા છે પહેલી વાર, અને ભજીયા મસ્ત બન્યા છે દેખાવમાં. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે. મસાલો પણ આપણે મસ્ત બનાવ્યો છે, સાથે સાથે ચટણી છે, દહીં છે. દેખાવમાં તો જોઈ લો મસ્ત લાગે છે. હું ટેસ્ટ કરીને બતાવું કેવા લાગે છે. હવે ઘરેલું દહીં છે, આપણે ફેવરેટ. ચટણી ના હોય તો આ પણ ચાલે. મસ્ત લાગે છે એકદમ. ભજીયાનો સ્વાદ આવશે અને આ કંટોલા છે થોડોક અલગ લાગે છે. તો હજી મળશે કંટોલા, તમે પણ ટ્રાય કરજો ભરેલા કંટોલાના ભજીયા. અમે તો પહેલી વાર જોયા છે, બનાવ્યા છે. તમે પણ બનાવજો. ને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ.